પાપીના ધરતી મસ્તક અલગ કરના નહીં જયના ધરતી મસ્તક અલગ કરીશ તો મને કો બ્રહ્મ હત્યાનો પાપ લાગશે તો માટે લાવ બ્રહ્મદેવને બોલાવો જે છે તે ઇન્દ્રપુરીમાં કેમ બોલે બ્રહ્મદેવ બાર વથી રાત છેલ્લા જન્મ દિવસે મારા સિંહાસનમાં બેઠો ઓ કાળા માથાનો માણિક કોણ દેખે છે કે મારી ઇન્દ્રપુરી આપ જાણતા તમને ક્યું આહા જે તમારી ઇન્દ્રપુરી બોલી રહી છે એ મારી બ્રહ્માપુરી બોલી રહી છે આ વિશે જાણતા નથી પણ આ વિશે વિષ્ણુ દેવ જાણતા હોય તો બોલાવો બોલાવો વિષ્ણુ અરે ઇન્દ્રરાય અરે આ વિશે હું કાઈ નથી જાણતો અરે જેવી તમારી ઇન્દ્રપુરી ડોલે છે એવું મારું વૈકુંઠ પણ ડોલે છે અરે ઇન્દ્રરાય અરે એટલું અવશ્ય જાણું છું કે જે માણસ એના તપના પ્રભાવથી જો ત્રણ લોક ડોલાવી શકતો હોય તો એ કોઈ સાધારણ માણસ ન હોઈ શકે માટે ભોળાનાથ જાણતા છે ભોળાનાથને બોલાવો બહુ સારું આ દેવી સો બોલાવે શંકર આવા જોવે
વિષ્ણુ ભગવાન અરે કેમ ભોળાનાથ અત્યારે મને ઇન્દ્રપુરીમાં શા માટે બોલાવ્યો? અરે ઇન્દ્ર રાય બોલાવી અરે કેમ ઇન્દ્ર રાય અત્યારે મને ઇન્દ્રપુરીમાં શા માટે બોલાવ્યો? ઉબાર પાર્વતી છેલ્લા અગિયારમા દિવસે મારા સિંહાસનમાંથી બિરાજમાન થયો. માથામાં પાણી કોણ લખ્યું છે? આખી મારી ઇન્દ્રપુરી ડોલાવી. અરે કેમ ઇન્દ્ર રાય શાંત થાઓ. મૃત્યુ લોકમાં એક પ્રેમી ભક્ત મારું તપ કરી રહ્યો છે. એના પ્રભાવથી તમારી ઇન્દ્રપુરી ડોલવા લાગી છે. માટે તમે ઇન્દ્રપુરી જાઓ, હું સપના આપીને પાછો આવું છું. ઇન્દ્ર જાઓ ઇન્દ્રપુરી વિષ્ણુ ભગવાન અરે કેમ ભોળાનાથ તમારે મારું એક કામ કરવાનું છે. હા અરે ભોળાનાથ અરે એવું તો શું કામ છે ત્રિલોકની અંદર કે જે આપનાથી ન થાય અને મારે કરવું પડે? અરે કેમ વિષ્ણુ ભગવાન અમુક કામ તમારે જ કરવા પડે છે. તમે મારી સાથે વચ્ચે બંધાયેલા છો એટલે મારા કામ તમારે કરવા જ પડે વિષ્ણુ ભગવાન. અરે તો કહો. અરે મને તમારું વચન આપો, કોલ આપો, પછી હું વાત કરું. હા ભોળાનાથ મારું વચન છે, કહો જે કાંઈ હોય તે કહો. કેમ વિષ્ણુ ભગવાન મૃત્યુ લોકમાં રાજા અજમલ મારું ઘોર તપ કરી રહ્યો છે પુત્રના વરદાન માટે. તો એમના ઘરે તમારે અવતાર ધારણ કરવાનો છે. હા અરે ભોળાનાથ અરે તપ તમારું કરે ને અવતાર ધારણ મારે કરવાનો? અરે કેમ વિષ્ણુ ભગવાન હું શંકર કોઈના પેટે અવતાર ધારણ કરતો નથી, કદાપી નહીં કરું. એટલે માટે અવતાર તો તમારે જ ધારણ કરવાનો છે. ભલે ભોળાનાથ તો અમને તમારા આશીર્વાદ આપો. અરે સત્યનો વિજય થાય. લાવ પોકણગઢનો રાજા અજમલ મારું ઘોર તપ કરી રહ્યો છે. એને સપના રૂપી હું દર્શન આપું. હે રાજા અજમલ જળે જમનાની જાળી લેજો, સવા શેર ઘીના લાડુ લેજો અને પ્રભુને જમાડજો. એટલે માટે દ્વારકાધીશ પ્રસન્ન થાય છે. તે અજમલ રાય તમે દ્વારકામાં જાઓ, દ્વારકામાં નાથ તમારા દુખડા ભાંગશે. હલો 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 એ પૂજારીજી ઓમ નમો નારાયણ 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 ઓમ નમો નારાયણ. ઓમ નમરાણ બચ્ચા 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 ઓમ નમો નારાયણ. क्यों तुमने मेरे को औरती राते जगाड़ा? જગાડવા પડે એવું હતું. अरे मेरे को ऐसे मत बात कर, मैं बोलता हूँ मेरे को क्यों जगाया? હું આ ભગવાન ભોળાનાથ નું તપ કરતો હતો અને ભગવાન ભોળાનાથ મને સપનામાં આવ્યા. है तुमने किसी को तप करो? તમે નહોતું કીધું પણ મારા હાથે હું બેહી ગયો તપ કરવા. तो तुम्हारे मने पूछूं तो જોઈ ને. તમે આ લગભગ નહોતા. એવું? એટલે તમને શું સપનામાં આવ્યું? સંભળાવવું પડશે. નહીં શું આવ્યું? શંકર ભગવાન. તમને શંકર ભગવાન આયા. હું આયા આટલા વર્ષ તપ કરું, મને પોઠિયો સપનામાં નથી આવ્યો અને તમને શંકર ભગવાન આવી ગયા? હા જેવી જેની ભક્તિ. मैं नहीं मानूं, तुम सपना संभळाओ. એ છોકરા અમને એમ કે અમાર ગામમાં જ છે પણ આયા છે ખરા. છે ખરા છે પણ આયા છે ખરા. તો સપનું શું આવ્યું એ તમારે સાંભળવું છે. ઓ ધીરે યજમાન વારી કામા જાવ તો વારી કામા જાવ
કેમ ભક્તો? અરે પહેલા તો તમારે તમારા રાજ્યમાં જવું. હા અરે અહીંયા સુવાસે જીના લાડુ લઈ દ્વારકા જાઓ. અરે પ્રભુ જરૂર બહુ સારું જય ગિરનાર. જય ગિરનાર. અરે દાસી મહારાજ કે એનો પણ ઘણો સમય થઈ ગયો, હજુ સુધી કેમ નો આયા? આવતા જ અરે સોમીનાથ, કેમ સતી? તમારા પિલડા કેમ હસતા હે ને મને વાત કરો. અરે દલડા કેમ હસતા ન હોય? અરે હું ભગવાન ભોળાનાથ નું તપ કરતો હતો ને ભગવાન ભોળાનાથ મને સપનામાં આવીને કીધું કે હજી હે અજમલરાય દ્વારકાની અંદર જાવ, દ્વારકાનો નાથ તમારા દુખડા ભાણશે. માટે સવાશેર ઘીના લાડુ લઈ જવાના કીધા છે, જળની જાળી પર લઈ જવાની કીધી છે. સારી રીતે પ્રભુને જમાડી ત્યારબાદ જમવાનું કીધું છે. એટલે મને સવાશેર ઘીના લાડુ ઝડપથી વાળી આપો. બહુ સારું. સવાશેર ઘીના લાડુ વડા ચાર પ્રભુને કેમ સતી? આલો સવાશેર ઘીના લાડુ ચાર વાળી આપું છું. પ્રભુને જમાડ પછી જમજો અને સાથે સવાશેર જળની જાળી પણ ભરીને આપું છું. પ્રભુને પીવડાયા પછી પીજો. બહુ સારું. યજમાન રાજા આવી ભક્તિ આજ યજમાન ચાલ્યા રે દ્વારકા પૂરી મારે એ કરવા પ્રભુના દર્શન કર આજ ખળ ખળતી ગંગા જળ મેઘા છે ખળતી ગંગા જળ સ્નાન કરે યજમલ રાજ સ્નાન કરે યજમલ રાજ ખળ ખળતી ગંગા જળ મેઘા છે. અરે કેમ પૂજારીજી? કેમ ભક્તો? અરે હું સ્નાન પણ કરી આવ્યો. અરે કેમ ભક્તો? કેમ પૂજારીજી? અરે પ્રેમથી પ્રભુને જમાડેલો. બહુ સારું.
હે પ્રભુ રણછોડરાય, તમારો એક લાડીલો ભક્ત તમને ખુશીથી થાળ જમાડવા આવ્યો છે, તો માની લેજો મારા નાથ અને જમી લેજો બાપ. એવા જમવા એ આવો ને રણછોડરાય રે મારા, એ પ્રેમની રે તાળી. પણ પ્રભુ રણછોડરાય જમવા પધારતા નથી, તો તેમના કપાળમાં જળની જાળી મારું. કેમ ભક્તો? કેમ પૂજારીજી? અરે આ તો તમે શું કર્યું? શું કર્યું? એટલે હજી પૂછે છે શું કર્યું? અરે કેમ ભક્તો? અરે આ પ્રભુને જમાડાય તો કેમ જમાડે? અરે પ્રભુને 3 વાર કહેવાય કે હે પ્રભુ જમી લો, હે પ્રભુ જમી લો. અરે ઈ નો જમે તો આપણે જમી જાવ. નહીં નહીં પૂજારીજી, અરે મારે તો સાચા ભગવાન જોવા છે. હું આમ કરીને આમ કોળીઓ દઉં, પ્રભુ જમે તો માનું. અરે કેમ ભક્તો? કેમ પૂજારીજી? અરે આ મારી આરસ પથ્થરની મૂર્તિ ખંડિત કરી અને પછો કહો છો કે મારે સામા બેસીને જમાડવા છે, તો પછી સાચા ભગવાન. અરે આ તો પાગલ લાગે છે. હું પણ કોઈ પાગલ નથી. અરે કાઈ નો કરે. અરે આને દરિયામાં ફેંકી દેવાય, નકર આ કાંઈક મંદિરની મૂર્તિ ખંડિત કરી નાખશે. અરે કેમ ભક્તો? કેમ પૂજારીજી? અરે તમારે સાચા ભગવાન જોવા હોય તો આવો મારી પાછળ પાછળ ચાલો આવો. કેમ ભક્તો? કેમ પૂજારીજી? અરે આને શું કહેવાય? આને સમુદ્ર કહેવાય, દરિયો કહેવાય. દરિયો કહેવાય. અરે કેમ ભક્તો? અરે આની અંદર પ્રભુ છે. દરિયાની અંદર? હા, તમે જોયા છે? મેં જોયા નથી. માણા વાતો કરે. આની અંદર જાઓ એટલે પ્રભુ જરૂર પ્રસન્ન થશે. બહુ સારું. મારો ધૂમકો જય રણછોડ. આજ દોડીને મારો રે અજમલ ધૂમ રે, આજ દોડીને મારો રે અજમલ ધૂમ જય પેડા સમુદ્ર મોદાન, જય પેડા સમુદ્ર મોદાન, દોડીને મારો રે અજમલ ધૂમ રે.
આવું તો સામે નગરીની પાણીયારી પાણી ભરે છે, તો એને પૂછું કઈ નગરી અને કોણ રાજ કરે છે? આજ પાથરની પાણીયારી તું છે મારી બેનડી રે, આજ પાથરની પાણીયારી તું છે મારી બહુ સારું મારા બેન. यदा यदा धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सुजाम्यहम्. જ્યારે જ્યારે ધરતી ઉપર ધર્મનો નાશ થાય ત્યારે મારે અવતાર ધારણ કરવો પડે છે. આવો અજમરાય તમે પુત્ર ઈચ્છાએ આવ્યા છો, તમારી રાહ જોઈ છું. આવું છું પ્રભુ, આવું છું. આજય રસ પર કોની ચોકી ઉભરે, આજય રસ પર કોની ચોકી ઉભરે, ત્યાં છે ગરુડજી ના વાસ, ત્યાં છે ગરુડજી ના વાસ. આડી રે અવળી રે પર કોની ચોકી ઉભરે. અરે કેમ ભાઈ પરોળિયા? અરે મારે દ્વારિકાધીશના દર્શન કરવા છે. અરે સુતા હોય તો જગાડો અને કહો કે તમારો એક લાડીલો ભક્ત મળવા માંગે છે. હે આજે આટા પટાર પ્રભુ સેના બાજારે, અખિલ બ્રહ્માંડના માલિક છો, છતાંય લલાટની અંદર પાટા બાંધવા પડ્યા મારા નાથ. અરે કેમ અજમરાય? અરે દ્વારકાની અંદર મારો પ્રેમી ભક્ત લાડુનો થાળ લઈને મને જમાડવાનો હતો. અરે હું જમો નહીં. એને ક્રોધ ચડ્યો, એને મારા કપાળમાં જળની જાળી મારી મારી મારે પાટા બાંધવા પડ્યા. આહા પ્રભુ, એ અપરાધી તો હું જ છું. આજ ટલો ગુનો રે અમારો માફ કરો. કેમ પ્રભુ? અરે આયા સુધી આવું કારણ પ્રભુ આપ તો જાણો છો, આપ તો ત્રણ લોકના નાથ છો, બધું જાણો છો, છતાંય મને પૂછો છો કે અહીં સુધી આવવાનું કારણ? હા અજમરાય, અરે જો જાણ કહેતા હોય તો ત્રિલોક જાણું છું અજમરાય, પણ હું મારા ભક્તના મુક્તિ સાંભળવા માંગુ છું કે અહીં સુધી આવવાનું કારણ. અહીં સુધી આવવાના બે કારણ છે પ્રભુ. બે કારણ કયા? એક પરમારથ અને બીજું સ્વાર્થ. તો પરમારથ એટલે કયું અને સુવર્થ એટલે કયું? પરમારથ એટલે કે મારા પોકણગઢના પાદર માથે ભેરવો કરી રાક્ષસ છે, બાર ગૌ માથે પશુ પંખી કે મનુષ્ય કઈ રહેવા દેતો નથી પ્રભુ. અને સ્વાર્થ એટલે કે મારે એક શેર માટીની ખોટ છે મારા નાથ. બસ કરો અજમરાય, હું આપણા પ્રસન્ન છું. આજે
અને આ પુત્ર ધારીને વિરમ નામ બહુ સારું પ્રભુ, બહુ સારું. કેમ પ્રભુ? કેમ અજમલરાય? જે કઈ મારી મનની મનોકામના હતી આપે આજ પૂર્ણ કરી પ્રભુ. હા અજમલરાય, માટે તમારી જે કઈ મનની ઈચ્છા હોય પ્રભુ મારે પુત્ર જોઈતો તમારા જેવો છે મારા નાથ. અરે અજમલરાય, અરે તમે શું માગી બેઠા? અરે મારા જેવો પુત્ર ક્યાંથી? અરે આપ ગમે તે કરો, જો તમે મારા પોકણગઢના પાદર માથે અવતાર ધારણ નહીં કરો તો ભેરવો કરી રાક્ષસ છે બાર ગૌ માથે પશુ પંખી કે મનુષ્ય કે રહેવા દેતો નથી. એનો સહાર બીજા કોઈથી થાય એવું નથી. માટે આપ પોતે પધારો દ્વારિકાધીશ. ભલે અજમલરાય, અરે તમે તો મારું માનતા હોય. અરે અજમલરાય, હા પ્રભુ. જો તમે મારું માગતો હોય તો તમને વસ્તુ આપું છું. હું મૃત્યુ સીધા પાછો દેવ ત્રણ વસ્તુ તમારે પાછી આપી. બહુ સારું પ્રભુ. સેવા કરજો. અરે આને પારણાની અંદર પધરાવજો. અને આ પુત્ર રામદેવ નામ રાખજો. બહુ સારું. બહુ સારું. કેમ પ્રભુ? કેમ અજમલરાય? અમર ડાળીના 2 પુષ્પ તો તમે મને આપી દીધા, પણ આપ આવો એની મને કઈક નિશાની આપો મારા નાથ. હા. અરે જો મારું હશે તો મારા નિશાન જરૂર હશે. માટે સાંભળો. હે રામ કુમાર કેમ પ્રભુ? જે મારવારથી દ્વારિકાના ધક્કા કર્યા હતા ઈ આજ મને લેખે લાગ્યા મારા નાથ. હા. અરે ઘણી તમારી પણ ભક્તિ છે કે તમે ભક્તિ ભોળાનાથને પાયમાં દ્વારિકાધીશ. માટે તમારી જે કઈ મનની ઈચ્છા હોય કહો. આજ આપના ઉપર પ્રસન્ન છું. અરે આપે જે ગોકુળ મથુરાની અંદર જે રાસલીલા રચાવી હતી એવી પ્રભુ મારે અહીંયા રાસલીલા જોવી. ભલે ઈ પણ તમારી મનની ઈચ્છા જરૂર પૂર્ણ થશે. સારું પ્રભુ.